जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 6 उष्मागतिशास्त्र में આપણે છેલ્લે લેક્ચર નંબર 14 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 62 થી 65 ભણી ગયા હતા। હવે આજે લેક્ચર નંબર 15 માં પ્રશ્ન નંબર 66 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 66 નું વિધાન આ રીતનું છે। प्रश्न नंबर 66 उष्मागतिशास्त्रનો બીજો નિયમ જણાવો। જોજો હવે પ્રશ્ન જોઈને આપણને ખબર પડવી જોઈએ કે આપણે અહીંયા શું લખવાનું છે, બરોબર? જો જણાવવાનું છે એટલે કે તમે જે જાણો છો, તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન અહીંયા લખી દેવાનું છે। સમજાવો હોય તો પછી આપણે સમજીને જવાબ આપી શકીએ, પણ જણાવો હોય એટલે આ પ્રશ્ન થયો મસ્ત રીતે ગોખવાનો પ્રશ્ન થયો। ગોખવાનો એટલે યાદ રાખવાનો, ગોખવું એટલે જો યાદ રાખવું ને ગોખવામાં ઘણો ડિફરન્સ છે, બરોબર? એટલે યાદ રાખવા માટે શું કરવું પડે, અને વારંવાર દિવસમાં એક જ દિવસમાં 100 વખત વાંચીને તૈયાર કરી દો ને ગોખ્યું કહેવાય। પણ રોજ એક વખત વાંચો ને 100 દિવસ સુધી વાંચો તો આજીવન યાદ રહે, એને યાદ રાખ્યું કહેવાય, બરોબર? મજૂરી એટલી જ કરવાની છે, પણ પેલું બુદ્ધિથી કામ લેવાનું છે। ચલો તો જોજો, આપણે સીધું નિયમનું વિધાન જ લખવાનું છે। નિયમ હું તમને સરળ ભાષામાં કહું તો આપમેળે થતા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે અને વિશ્વની એન્ટ્રોપી વધે છે। ધ્યાન રાખજો, આપમેળે થતા પ્રક્રમોમાં, બરોબર, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે અને વિશ્વની એન્ટ્રોપી વધે છે। બોલો, મેં તમને આ વિધાન ગોખવાનું કેમ કહ્યું? જો કે એકચ્યુઅલી આ તમે લખશો ને તો હાલ માર્ક્સ નહીં મળે। આ એક સરળ વાક્ય છે। આપણો સાચો નિયમ હવે લખીશું આના ઉપરથી સાચો નિયમ લખવાનો છે। આપમેળે થતા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે અને વિશ્વની એન્ટ્રોપી વધે છે। જોજો, આ મુક્ત ઉર્જા અને એન્ટ્રોપી બે નવા વિધેય આવ્યા, એ જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી આ નિયમ આપણને ખબર ના પડે ત્યાં સુધી એને યાદ રાખવો પડે, બરોબર? અથવા કરીને બીજું શું લખીશું તો સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે। આપમેળે થતી પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે અને સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓ દરમિયાન, જોજો, ઉષ્માક્ષેપક હોય એનો મતલબ કે ઉષ્મા ગુમાવે છે, તો પ્રક્રિયાઓ દરમિયાન મુક્ત થતી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતા એટલે કે એન્ટ્રોપીમાં વધારો કરે છે। અસ્તવ્યસ્તતામાં વધારો કરે છે। આથી સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી, બોલો, પ્રક્રિયાઓ દરમિયાન એન્ટ્રોપીમાં થતો એકંદર ફેરફાર અથવા તો એકંદર એટલે કે કુલ એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે।
તમારે આ વાક્ય લખવાનું છે ભાઈ. ટેક્સ્ટ બુકમાં આ વાક્ય આપ્યું છે, એનું એબ્રિવેટેડ ફોર્મ એટલે કે ટૂંકું સ્વરૂપ એટલે આ. બરાબર. અને આપણે જી નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે આ જ વાક્ય યાદ રાખીશું. આ તો થિયરી માટે છે. બરાબર. એટલે જોજો તમારા પેમ્ફલેટમાં પહેલું આ આપ્યું હશે અને પછી આ આપ્યું છે. બરાબર. તો આટલું હવે હાલ જણાવવાનું છે, એટલે આપણે કશું એના વિશે જાણતા નથી અને યાદ રાખી લીધો છે. એ યાદ રાખેલો જ અહીંયા લખવાનો છે. હવે બોલો, તો આના પછી આગળનો પ્રશ્ન શું હોઈ શકે? આના પછી આગળનો પ્રશ્ન શું હોઈ શકે તે અહીંથી મળે આપણને. સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે અને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે છે. આથી સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ દરમિયાન એકંદર એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે, એટલે કે કુલ એન્ટ્રોપી ફેરફાર. તો એ જ વસ્તુ થયું. આપમેળે થતા પ્રક્રમોમાં પ્રણાલી ઉષ્માક્ષેપક છે એટલે પોતાની ઉર્જા ઘટાડશે. પ્રક્રમ કેવો છે? ઉષ્માક્ષેપક એટલે પોતાની ઉર્જા ઘટે, એટલે કે પ્રણાલીની ઉર્જા ઘટે અને વિશ્વની એન્ટ્રોપી વધે. આપણે શોર્ટમાં એ જ વાક્ય લખ્યું છે. તો બોલો હવે પ્રશ્ન નંબર 67 આમાંથી આપણે ડિરાઈવ કરીએ. હું અહીંયા પ્રશ્ન જ લખીશ ખાલી. જો આમાંથી જ આપણને પ્રશ્ન મળે છે. તો પ્રશ્ન નંબર 67નું વિધાન છે, સાબિત કરો કે માત્ર પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ઘટાડાના આધારે પ્રક્રિયાની સ્વયંભૂતતા સમજાવી શકાતી નથી. બોલો, એટલે તો મેં 2 વાક્યો લખ્યા છે અહીંયા. પ્રક્રિયામાં એન્થાલ્પી, હવે ઉષ્માક્ષેપક હોય એટલે એન્થાલ્પી ઘટે, એની એન્થાલ્પી મુક્ત થાય એટલે ઉષ્મા મુક્ત થાય એટલે એની પોતાની એન્થાલ્પી ઘટે. તો એન્થાલ્પીના ઘટાડાના આધારે એટલે જોજો આ વિધાન ચોપડીમાં ભલે આપ્યું પણ એ અપૂર્ણ છે, આ સંપૂર્ણ વિધાન છે. એટલે આપણે સંપૂર્ણ વિધાન તરીકે આ લખવું પડે, પણ આ ચોપડી પ્રમાણે આર્યુએ લખવું પડશે. એટલે મેં તમને કહ્યું કે જી નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે આ વિધાન, બોર્ડની અંદર થિયરી પૂછાય તો આ વિધાન. બરોબર. તો જો અહીંયા આપણને એવું કીધું છે કે સ્વયંભૂરિત પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માક્ષેપક હોય છે. ક્ષેપક હોય એટલે એન્થાલ્પીમાં ઘટાડો થાય. તો એ ઘટાડો થતો હોય તો એવું જરૂરી નથી કે એન્થાલ્પીમાં ઘટાડો થાય એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત જ હોય છે. ભલે અહીંયા લખ્યું એવું જરૂરી નથી. એ આપણે સાબિત કરવાનું છે પ્રશ્ન નંબર 67માં. તો ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 67 હવે એનો જવાબ વિચારીએ. તો બોલો, આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે શું કરવું જોઈએ? તમે વિચારો. તો કશું જ કરવાનું નથી. સમજાવી શકાતી નથી એવું સાબિત કરવાનું છે. તો એ સાબિત કરવા માટે આપણે એવા કેટલાક ઉદાહરણો લઈશું કે જેમાં કેટલીક પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય અને આપમેળે થતી હોય, એટલે કે સ્વયંસ્ફુરિત હોય, અને કેટલીક પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય પરંતુ આપમેળે ન થતી હોય. તો આવા 2 ઉદાહરણો લઈએ તો સાબિત થઈ જાય કે માત્ર પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ઘટાડો એ પ્રક્રિયાની સ્વયંભૂતતા માટે જવાબદાર પરિબળ નથી. તો આટલો આપણે જો અહીંથી જ, તો આ પ્રશ્ન પણ અડધો ગોખવાનો પોણા ભાગનો સમજી લીધો છે. હવે ખાલી ઉદાહરણો ગોખવાના છે. તો બોલો શું લખીશું અહીંયા? તો પહેલાં આપણા દૈનિક જીવનની કેટલીક પ્રક્રિયાઓ આપણે સમજાવીશું. તો ધ્યાન રાખજો. આપણા દૈનિક જીવનમાં તો કેટલીક પ્રક્રિયાઓ જેવી કે ઈંટ અથવા પથ્થર ઊંચાઈ ઉપરથી આપમેળે નીચે પડે છે. એવી રીતે પાણી ટેકરી ઉપરથી નીચે તરફ આપમેળે વહે છે. બરોબર. આ બંને પ્રક્રિયાઓમાં ધ્યાન રાખજો. હવે આ બંને પ્રક્રિયાઓમાં, તો ઉપરોક્ત બંને પ્રક્રિયાઓમાં પથ્થર
અને પાણી ઉપરથી નીચે તરફ આવે ત્યારે U બરાબર mgh અનુસાર ઊંચાઈમાં ઘટાડો થવાથી તેમની સ્થિતિ ઊર્જા ઘટે છે. સ્થિતિ ઊર્જા ઘટે છે. જોજો, આપણે ના નથી પાડતા કે ઊર્જા ઘટતી નથી, સ્થિતિ ઊર્જા ઘટે છે. તો આથી કહી શકાય કે શું કહી શકાય? બોલો. પ્રકરણ દરમિયાન પ્રણાલીની ઊર્જા, જોજો અહીંયા ઊર્જા શબ્દ છે અને અહીંયા એન્થાલ્પી એટલે ઉષ્મા થાય. આથી જ કહી શકાય કે પ્રક્રમ દરમિયાન પ્રણાલીની ઊર્જામાં ઘટાડો થતો હોય તો તે આપમેળે થાય છે અથવા તો સ્વયંસ્ફુરિત હોય છે. બરોબર. હવે જો પ્રક્રમ ઉષ્માક્ષેપક હોય, આપણે જાણીએ છીએ કે ઊર્જામાં ઘટાડો થાય એનો મતલબ એટલે કે ઊર્જામાં ઘટાડો ક્યારે થાય? તો ઉષ્માક્ષેપક હોય તો હવે લખીશું. હવે જો પ્રક્રમ ઉષ્માક્ષેપક હોય તો પ્રક્રમ દરમિયાન પ્રણાલીની ઊર્જામાં ઘટાડો થાય છે, તો તે પ્રક્રમ દરમિયાન પ્રણાલીની ઊર્જામાં ઘટાડો થાય છે. બરોબર. આથી ઉષ્માક્ષેપક પ્રક્રમ સ્વયં સ્ફુરિત હોવા જોઈએ. જોજો, આપણે અનુમાન કરીએ છીએ હોવા જોઈએ. અને એ અનુસાર કેટલાક ઉષ્માક્ષેપક પ્રક્રમ એકવાર શરૂ થયા પછી તે અને આથી આ અનુસાર કેટલાક પ્રક્રમ ઉષ્માક્ષેપક પ્રક્રમ કેટલાક ઉષ્માક્ષેપક પ્રક્રમ એકવાર શરૂ થયા પછી આપમેળે એટલે કે સ્વયંસ્ફુરિત થાય છે. જોજો, અહીંયા હું જેમ કે એક ઉદાહરણ આપણા દૈનિક જીવનનું આપીશ. લાકડાની સળગવાની પ્રક્રિયા. લાકડું આપમેળે નથી સળગતું, જોજો, પણ એને એક વખત સળગાવીએ પછી એમાંથી ઉષ્મા મુક્ત થાય છે. એમાંથી ઉષ્મા મુક્ત થાય છે. એટલે કે લાકડાની સળગવાની પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. અને તેથી તે એકવાર શરૂ થયા પછી, એકવાર લાકડું સળગી ગયું ને પછી એને આપણે બુઝાવવું પડે. એ જાતે તો ના જ બુઝાય. છેક સુધી એ કમ્પ્લીટ સળગી ના રહે ત્યાં સુધી ધીમે ધીમે સળગ્યા જ કરશે. તો સળગવાની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? આવી. હવે આપણે કેમિસ્ટ્રીના ઉદાહરણ લઈએ તો ધ્યાન રાખજો. N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. બરોબર. અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH નું મૂલ્ય આપણે યાદ રાખવું પડશે, -46.1 કિલો જૂલ પ્રતિ મોલ. જોજો, માઇનસ છે એટલે મુક્ત થયું એટલે ઉષ્માક્ષેપક, એટલે આ પ્રક્રિયા. બોલો. એના પછી બીજી પ્રક્રિયા છે H2 ગેસ પ્લસ Cl2 ગેસ gives 2HCl ગેસ. બોલો, એના માટે પણ ડેલ્ટા RH છે -92.32 કિલો જૂલ પર મોલ. અને ત્રીજી પ્રક્રિયા લઈએ 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O ગેસ. બોલો, આના માટે ડેલ્ટા RH છે 285 કિલો જૂલ પર મોલ. હવે આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ જોજો આપમેળે નથી થતી.
તમે 8, 9, 10માં ભણી ગયા છો એમોનિયા બનાવટની આ રીત, એમોનિયાની બનાવટની આ રીત, એમાં ઉદ્દીપક તરીકે એફી વાપરવો પડે, પછી 200 વાતાવરણ દબાણ અને એ બધું લેવું પડે, એટલે કે પ્રક્રિયા આપમેળે નથી થતી. પણ એક વખત શરૂ થઈ ગઈ, કારણ કે પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક છે, એટલે કેવી રીતે હવે આપમેળે થશે ખબર છે? આ જે મુક્ત ઉર્જા છે એ જ મુક્ત ઉર્જા એની આગળ એ જે પ્રક્રિયા થવા માટે જે ઉર્જા હતી એમાં વપરાતી જશે. એવી રીતે હાઇડ્રોજન અને ક્લોરીનને ભેગા કરી દેવાથી HCl નથી બનતો. હાઇડ્રોજન અને ઓક્સિજનને અહીંયા લાલ ચોળ ગરમ કરેલા નિકલ ઉપરથી આને પસાર કરો ને ત્યારે પાણી બને છે. એટલે કે પ્રક્રિયા આપણે શરૂ કરવી પડે છે. એટલે કે આ અનુસાર કેટલાક ઉષ્માક્ષેપક પ્રક્રમ એકવાર શરૂ થયા પછી આપમેળે થાય છે, પણ આપમેળે શરૂ થતા નથી. બરોબર? ચલો હવે તો આ ઉદાહરણો ઉપરથી આપણે શું કહી શકીએ? બોલો. આ ઉદાહરણો પરથી આપણે કહી શકાય કે પ્રક્રમ દરમિયાન પ્રક્રિયાની સ્વયંભૂતતા માટે પ્રણાલીની ઉર્જામાં ઘટાડા થવા માટે પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થવો એક પ્રેરક બળ હોઈ શકે છે. પ્રેરક બળ, કારણ કે અહીંયા જે ઉર્જા એન્થાલ્પીમાં જે ઘટાડો થઈ એટલે કે જે ઉષ્મા મુક્ત થઈ એ જ ઉષ્મા આના પ્રક્રિયામાં, એટલે કે જો ધ્યાન રાખજો, આપણે લાકડું સળગાવવા માટે શું કરીએ છીએ, એટલે જ મેં આ ઉદાહરણ લખ્યું છે. લાકડું સળગાવવા માટે આપણે લાકડાને આ રીતે પકડીએ, દિવાસળી ધરીએ, થોડું કેરોસીન નાખીએ અને ફૂ 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 કરીને સળગાવીએ. એક વખત સળગી ગયું પછી તો જો શરૂઆતમાં આપણે એને સળગાવવા માટે ઉર્જા આપવી પડી હતી, શરૂઆતમાં ઉર્જા આપવી પડી હતી, પણ એક વખત સળગી ગયું પછી એ સળગવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એ જે ઉર્જા મુક્ત થાય છે એ જ બાકીના લાકડાને સળગાયા કરે છે. તો અહીંયા પણ એવું થાય છે. આ ત્રણેય પ્રક્રિયાઓ આપમેળે થતી નથી, પણ એક વખત શરૂ થયા પછી એ આપમેળે થાય છે. કેવી રીતે થાય છે? તો એ ત્રણ પ્રક્રિયાઓમાં જો ડેલ્ટા એચનું મૂલ્ય માઇનસ છે, એનો મતલબ કે ઉષ્મા મુક્ત થાય છે. તો શરૂઆતની જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે પહેલી વખત જે ઉષ્મા મુક્ત થઈ એ મુક્ત થયેલી ઉષ્મા પછી આના જ પ્રક્રિયા કરવામાં વપરાતી જાય. એટલે આપણે એક વખત શરૂ કર્યા પછી તો લખ્યું છે એકવાર શરૂ થયા પછી આપમેળે થાય છે. હવે એના ઉપરથી આપણે શું કહી શકીએ? તો ઉપરોક્ત ઉદાહરણોના આધારે કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થવા માટે એન્થાલ્પીમાં થતો ઘટાડો એક પ્રેરક બળ હોઈ શકે. જોજો, એક પ્રેરક બળ હોઈ શકે. પરંતુ કેટલીક પ્રક્રિયાઓ એવી પણ છે કે જે ઉષ્મા શોષક હોવા છતાં આપમેળે થાય છે. કેટલીક પ્રક્રિયાઓ તો હવે અહીંયા ઉપરથી કાઢી નાખું. તો અહીંયા લખીશું, આમ ઉપરોક્ત ઉદાહરણોના આધારે કહી શકાય કે પ્રક્રમ દરમિયાન એન્થાલ્પીમાં થતો ઘટાડો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થવા માટે સ્વયંસ્ફુરિત હોવા માટે એક પ્રેરક બળ હોઈ શકે. હોય છે એવું નહીં, અનુમાન. કેમ કારણ કે નીચે પ્રમાણે કેટલીક પ્રક્રિયાઓ ઉષ્મા શોષક હોવા છતાં સ્વયંસ્ફુરિત હોય છે. હવે આપણે એના ઉદાહરણો લખી દઈશું. જો આ ઉષ્માક્ષેપક હતી તે અને શરૂઆતમાં અસ્વયંસ્ફુરિત હતી, પણ એક વખત ચાલુ થયા પછી પણ કેટલીક તો ઉષ્મા શોષક છે તો એ સ્વયંસ્ફુરિત છે. દાખલા તરીકે N2 + O2, N2 ગેસ પ્લસ O2 ગેસ gives. જોજો અહીંયા ભાઈ ખાસ યાદ રાખજો કે N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને ઘણા બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ 5 ઓક્સાઇડ બને છે, એટલે તમારે ગોખવું પડશે. હા, તો અહીંયા N2 + O2 gives 2NO2 ગેસ. અહીંયા બગડો કરી દો અને એના માટે ડેલ્ટા H બરાબર +33.2
કિજુ પર મોલ. બરોબર. એવી રીતે બીજી પ્રક્રિયા છે સી ગ્રેફાઇટ પ્લસ એસ સોલિડ ગીવ્સ, અહીંયા એસ લિક્વિડ લેવાનું છે ભાઈ, સલ્ફર. તો CH2 આ પણ 2 અને એના માટે ડેલ્ટા એચ તો પ્લસ 128.5 કિજુ પર મોલ. બોલો હવે તો આ બંને પ્રક્રિયાઓ શું કહી જાય છે? ધ્યાનથી જુઓ તો આ બંને ઉદાહરણો શું કહી જાય છે કે આ ઉષ્મા ક્ષેપક હતી, તેમ છતાં એકવાર શરૂ થયા પછી આપમેળે છે આ ઉષ્મા શોષક છે, એટલે કે આમાં એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે. જોજો, આમાં એન્થાલ્પીમાં વધારો થાય છે, આમાં એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. તેમ છતાં આ પણ ઉષ્મા શોષક છે, અરે સ્વયંસ્ફુરિત છે. તો બોલો, સાબિત થઈ ગયું કે પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ઘટાડાના આધારે કેટલાકમાં વધારો થાય છે તેમ છતાં એ સ્વયંસ્ફુરિત છે, કેટલાકમાં ઘટાડો થાય છે તેમ છતાં એ સ્વયંસ્ફુરિત છે. તો સાબિત થઈ ગયું કે પ્રણાલીમાં થતા એન્થાલ્પીના ઘટાડાના આધારે પ્રક્રિયાની સ્વયંભૂતતા સમજાવી શકાતી નથી. બરોબર. તો જોજો, અહીંયા હવે છેલ્લું જે વિધાન છે ને મસ્ત લખવાનું છે, એને એવું મઠારીને લખવાનું છે ને કે વાંચવાવાળો ખુશ થઈ જાય. બરોબર ભાઈ. જોજો, અત્યારે તમે જે તૈયારી કરશો એ જ 12મામાં કામમાં આવવાની છે. 11મું જ મહત્વનું છે. 11મામાં એક વખત તમે લખતા શીખી ગયા ને તો 12મામાં થિયરીઓ બહુ સહેલી છે. એટલે હું તમને લખતા અહીંયા એટલે શીખવાડું છું. આમ ઉપરોક્ત ઉદાહરણોના આધારે કહી શકાય કે, બોલો શું કહી શકાય છે? તમે 2 ઉદાહરણોની ચર્ચા કરી દીધી. તો એન્થાલ્પીમાં થતો ઘટાડો, આપણે તો ઘટાડા ઉપર જ જવું છે ને, કે પ્રક્રમ દરમિયાન પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ઘટાડો એ પ્રક્રિયાની સ્વયંભૂતતામાં ફાળો આપનારું પરિબળ હોઈ શકે છે. બરાબર, ફાળો આપનારું પરિબળ હોઈ શકે છે, પરંતુ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે તે હંમેશા સાચું નથી. જોજો, એટલે હવે સ્વયંસ્ફુરિત ફાળો આપનારું પરિબળ છે એમ લખીશું. હોઈ શકે એટલે તો શક્યતા થઈ ગઈ, પણ છે, પરંતુ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે તે હંમેશા સાચું નથી. એટલે કે માત્ર પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ઘટાડાના આધારે, એટલે કે માત્ર પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ઘટાડાના આધારે, બોલો, પ્રક્રમની અથવા તો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા સમજાવી શકાતી નથી. કમ્પ્લેટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 67 પૂરો થયો. શું પૂરો થયો? પ્રશ્ન નંબર 67. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 68માં પ્રવેશ કરીએ. તો પ્રશ્ન નંબર 68નું વિધાન, ભાઈ આ થર્મોડાયનેમિક્સ છે ને બહુ સહેલું ચેપ્ટર છે, પણ એમાં આ બધી જે થિયરીઓ આવી છે જેમાં તમારે એક્સપ્લેનેશન આપવાનું છે, એમાં ઉદાહરણો કયા લખવા એ તો તમારે ગોખવા જ પડે. બરાબર. અને ઉદાહરણો લખ્યા પછી તમે એમ લખી શકો. અહીંયા શું ટૂંકમાં બધું મેં જે લખ્યું એવું નહીં. પહેલાં એવા 3 ઉદાહરણ આપવાના કે જે ઉષ્મા ક્ષેપક હોય અને સ્વયંસ્ફુરિત હોય. બીજા એવા ઉદાહરણ આપવાના કે જે ઉષ્મા શોષક હોય અને સ્વયંસ્ફુરિત હોય. અને પછી લખી દેવાનું કે આમ પતી ગયું. આટલું લખો, થોડી બુદ્ધિ વાપરો, તમારો જવાબ ક્યારેય ખોટો ના પડે. ચલો એના પછી પ્રશ્ન નંબર 68ની વાત કરીએ તો એ પણ આવો જ પ્રશ્ન છે. કેમ આવો છે? તો
ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના વિધાનમાં એન્થાલ્પી અને એન્ટ્રોપી આ બે શબ્દો આવ્યા હતા. જોજો, જે નવું વિધાન છે, જૂનું મેં તમને આપ્યું એ વિધાન નહીં, એ તો શું છે કે આખું તારવેલું વિધાન છે. ઓકે, એ તો સાર્વત્રિક વિધાન છે જે ક્યારેય ખોટું પડે એમ નથી. તો આપણે જોઈશું હવે તો પ્રશ્ન નંબર 68નું વિધાન છે, એન્ટ્રોપીની વ્યાખ્યા આપી સમજાવો કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા માટે માત્ર પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો વધારો જવાબદાર નથી. માત્ર, બરોબર. જો હવે આ એક બહુ સરસ પ્રશ્ન છે. પ્રશ્નને પહેલાં સમજો. તો પ્રશ્નને સમજવા માટે એ પહેલાં આપણે ફરી એકવાર ઉષ્માગતિશાસ્ત્રના નિયમનું બીજા નિયમનું વિધાન લખીશું. ધ્યાન રાખજો, કારણ કે જે શીખ્યા છીએ એની ઉપરથી નવું શીખીએ તો ઝડપી આવડે. તો એનું વિધાન છે, તમારા નથી લખવાનું ભાઈઓ, સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે, બરોબર, અને સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ દરમિયાન મુક્ત થતી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતા, જેને એન્ટ્રોપી કહેવાય, માં વધારો કરે છે. પર્યાવરણની એન્ટ્રોપીમાં વધારો કરે છે. આમ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દરમિયાન એકંદર એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે. આ વિધાન છે. બોલો, આપણે પહેલો આગળનો 67મો પ્રશ્ન હતો, એમાં ઉષ્માક્ષેપક એટલે કે એન્થાલ્પીમાં ઘટાડો થવો જરૂરી છે, અથવા તો આપણે એન્થાલ્પીમાં થતા માત્ર ઘટાડાના આધારે એની સ્વયંભૂતતા સમજાવી શકતા નથી, એ સમજી ગયા. હવે 68મો પ્રશ્ન આવ્યો, એન્ટ્રોપી. તો એન્ટ્રોપીમાં માત્ર પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો વધારો જવાબદાર છે, નથી, એ આપણે સાબિત કરવાનું છે. તો આ ખાલી તમને પ્રશ્નની સમજૂતી માટે આપ્યું છે, તમારા જવાબમાં લખવાનું નથી. તો બોલો, અહીંયા શું લખીશું? એવું એક ઉદાહરણ આપીશું, એવા બે ઉદાહરણ આપીશું. જો પહેલાંની જેમ જ, પહેલાંમાં આપણે 3 ઉદાહરણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના આપ્યા હતા અને એ સ્વયંસ્ફુરિત હતા. 3 એવા ઉદાહરણ આપ્યા જે ઉષ્મા શોષક હતા અને સ્વયંસ્ફુરિત હતા. કરો એટલે સાબિત થઈ ગયું કે માત્ર એન્થાલ્પીમાં થતો ઘટાડો એ સ્વયંભૂતતા માટે જવાબદાર નથી. એવી રીતે અહીંયા પણ એવા 2 ઉદાહરણો આપીશું કે એકમાં એન્ટ્રોપી વધતી હોય અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય, બીજામાં એવું ઉદાહરણ આપીશું કે એન્ટ્રોપી ઘટતી હોય તેમ છતાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. તો સાબિત થઈ ગયું કે પ્રક્રિયાની સ્ફુરિતતા અથવા તો સ્વયંભૂતતા માત્ર પ્રણાલીની એન્ટ્રોપીમાં થતા વધારા જવાબદાર નથી. તો એના માટે આપણે એક ભૌતિક ઉદાહરણ આપવું પડશે. એ રાસાયણિક ઉદાહરણ ના આપી શકાય, કારણ કે એન્ટ્રોપી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન માત્ર ગાણિતિક રીતે જ નક્કી કરી શકીએ છીએ. ભૌતિક રીતે નક્કી કરવી હોય તો ભૌતિક પ્રક્રિયાનું ઉદાહરણ લેવું પડે. તો એના માટે પહેલી તો આપણે એન્ટ્રોપીની વ્યાખ્યા આપી દઈએ. આપણા પ્રશ્નમાં છે એન્ટ્રોપીની વ્યાખ્યા આપીએ. તો એન્ટ્રોપીની વ્યાખ્યા છે, પ્રણાલીની અસ્તવ્યસ્તતાના માપદંડને, પ્રણાલીની અસ્તવ્યસ્તતા
પ્રણાલીની અસ્તવ્યસ્તતાના માપદંડને શું કહે છે? એન્ટ્રોપી કહે છે. હવે જો એક વધારાનું નામ વાક્ય લખું છું, તેની સમજૂતી આપનાર અથવા તો એન્ટ્રોપીની સમજૂતી આપનાર વૈજ્ઞાનિકના નામ ઉપરથી એન્ટ્રોપીની સમજૂતી આપનાર વૈજ્ઞાનિક સેડી કાર્નોટ ના નામ ઉપરથી એન્ટ્રોપીને એસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કમ્પ્લીટ. બોલો. તો ખાસ યાદ રાખજો, એન્ટ્રોપીની સમજૂતી કોણે આપી હતી? સેડી કાર્નોટે. કોણે આપી હતી? સેડી કાર્નોટે. હવે જોજો, આપણે જે પ્રશ્ન છે એને સમજાવવા માટે તો હવે લખીશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એક પાત્ર એવું લઈશું. ધ્યાન રાખજો, હું અહીંયા પહેલાં આકૃતિ દોરી કાઢું. તમારે આ વસ્તુની સમજૂતી આકૃતિ દોરીને જ આપવાની છે ભાઈ. અને બરાબર વચ્ચે એક તકતી રાખીશું. અહીંયા ખસી શકે તેવી તકતી, એટલે કે પ્લેટ લગાડી લઈશ. હવે આ બાજુ બધા જ કાળા રંગનો વાયુ ભર્યો છે. દાખલા તરીકે અને આ બાજુ બ્લુ રંગનો વાયુ ભર્યો છે. બોલો. બ્લુ રંગનો વાયુ ભર્યો છે. હવે આપણે આ તકતીને કાઢી નાખીએ વચ્ચેથી. બોલો શું થશે? તો તકતીને કાઢી નાખીએ તો શું થશે? બોલો, તમને તો ખબર પડી જ ગઈ છે. ભાઈ કદાચ નહીં દેખાય કલર, પણ તમને મારી પેન ઉપરથી અંદાજ તો આવી જ જશે. તો તમારે શું કરવાનું? કદાચ આરી આકૃતિ આવે ને તો એક બાજુ ત્રિકોણાકાર વાયુ ભરવાનું, એક બાજુ ચોરસ કે ગોળ ભરવાનું. સહેલાઈથી જે આકૃતિ દોરાય એક ત્રિકોણ ને એક ગોળ એવું કરી દેવાનું, એટલે દેખાય. બોલો શું થયું? તો બોલો, આ પ્રક્રિયામાં મારે આ તકતી કાઢ્યા પછી પેલી આપણી સોસાયટીમાં કે આપણા ઘર આગળ આવેલી ગાયને કાઢવી હતો એમ કરવું પડે. એમાં કાળા અણુઓને એમ કહેવું પડે પેલી બાજુ જાઓ, આ બ્લ્યુને એમ કહેવું પડે આ બાજુ આવો. આપમેળે થાય છે. ખબર પડી? આપમેળે થાય છે કે નથી થતી? તો જોજો ધ્યાનથી. હવે આકૃતિ જુઓ અને હું સમજૂતી આપું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાયુપાત્રને એક તકતી વડે બે ભાગમાં વિભાજિત કરી તેના એક ભાગમાં વાયુ એ, આપણે આને વાયુ એ કહીશું, બીજાને કહીશું વાયુ બી. જ્યારે બીજા ભાગમાં વાયુ બી, તો વાયુ એના અણુઓને તેમાં આકૃતિમાં વર્તુળ વડે અને વાયુ બીના અણુઓને ચોરસ વડે દર્શાવેલા છે એને ભરવામાં આવે છે. જોજો, મેં તમને પહેલાં જ કીધું ચોરસને વર્તુળ કરવાનું અથવા તો ત્રિકોણને વર્તુળ, જે લેવું હોય. બરાબર. હવે આ પાત્રને બે ભાગમાં વિભાજિત કરતી તકતીને કાઢી લેવામાં આવે તો વાયુઓનો એકબીજામાં સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે પ્રસરણ થાય છે. એના અણુઓ બી તરફ, બીના અણુઓ એ તરફ, અને એક સમાંગ પ્રણાલી મળે છે. બરાબર.
અને ચોક્કસ સમય પછી વાયુનું પ્રસરણ પૂર્ણ થાય ત્યારે વાયુપાત્રમાં બંને વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા જોવા મળે છે. આમ તો આ પ્રક્રિયા આપમેળે થઈ. બોલો અહીંયા તમને એમ કહેવામાં આવે કે ભાઈ કાળા વાયુને બહાર કાઢો તો તમે આ બાજુ જ પાત્ર લેશો. ધારો કે પ્રવાહી હોય તો કાળું પ્રવાહી બહાર કાઢો તો આ બાજુ જ પાત્ર ચમચો નાખીશું. બ્લ્યુને બહાર કાઢો તો અહીંયા જ નાખીશું. બોલો અહીંયા તો તમે કાળાને એકલાને બહાર કાઢી શકશો? બ્લ્યુને એકલાને બહાર કાઢી શકશો ના. કેમ? તો આમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આમાં ગોઠવણી આ બાજુ એકલું કાળું જ હતું, આ બાજુ એકલું બ્લ્યુ હતું. એટલે કે અહીંયા ગોઠવણી સુવ્યવસ્થિત હતી, અહીંયા અવ્યવસ્થિત થઈ. અને આ પ્રક્રિયા અવ્યવસ્થામાં વધારો અસ્તવ્યસ્તવાનું એટલે એન્ટ્રોપી થાય. એન્ટ્રોપીની વ્યાખ્યા આપણી જ છે અસ્તવ્યસ્તના માપદંડને. બોલો તો અહીંયા એન્ટ્રોપી ઓછી છે, અહીંયા એન્ટ્રોપી વધારે છે. વળી આ પ્રક્રિયા કેવી રીતે થઈ છે આપમેળે? તો બોલો શું લખીશું? આમ આ પ્રક્રમ દરમિયાન પ્રણાલીની અસ્તવ્યસ્તતા એટલે કે એન્ટ્રોપીમાં વધારો થાય છે. હવે ધ્યાન રાખજો, આ પૂરું થઈ ગયું. હવે આપણે દ્રવ્યની અવસ્થાઓમાં જઈએ. બોલો ઘન પદાર્થ, પ્રવાહી અને વાયુ. તો દ્રવ્યની ઘનથી પ્રવાહીથી વાયુ અવસ્થા તરફ જઈએ એમ પણ શું થાય? બોલો અસ્તવ્યસ્તતામાં. તો એક બરફનો ટુકડો છે, ધ્યાન રાખજો. બરફના ટુકડો 0°C તાપમાને રાખ્યો છે. એમાં પાણીનો કોઈ, દાખલા તરીકે આ જ બરફનો ટુકડો છે, મેં એને આટલો ભાગ કાળો કરી દીધો તો એ કાળો ભાગ 0°C તાપમાને ત્યાંના ત્યાં જ રહેશે, ક્યાંય નહીં જાય. કારણ કે 0°C તાપમાને બરફ જ રહેવાનો છે. પણ જો એ તાપમાન વધારીને 10°C કરીએ તો એ કાળો અણુ આખા પાત્રમાં ફરવા લાગશે. ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયા બાકી પાણી છે બધા, તો આ કાળો અણુ આખા પાત્રમાં ગમે ત્યાં મળશે. અને જો વાયુ બની જાય, જો પાત્ર ખુલ્લું હોય અને 101° અથવા તો 110°C કરીએ તો એ કાળો અણુ ગમે ત્યાં આખા રૂમમાં ફરતો થઈ જશે. એમ દ્રવ્યની ઘનથી પ્રવાહીથી વાયુ અવસ્થા તરફ જઈએ એમ શું થશે? અસ્તવ્યસ્તતામાં વધારો થાય છે. હવે ઓરડાના તાપમાને કે તેથી ઊંચા તાપમાને પાણીનું બાષ્પીભવન જોજો. હવે આપણો મૂળ પ્રશ્ન શરૂ થયો. ઓરડાના તાપમાને આપણે એક ડીશમાં પાણી ભરી અને મૂકી દઈએ. બોલો અઠવાડિયા પછી આવીએ તો પાણી હોય છે ખરું? ના. ક્યાં ગયું? તો બાષ્પીભવન પામ્યું. તો ઓરડાના તાપમાને પણ જો એ જ પાણી 0°C અથવા તો 4°C રાખ્યું હોત, 4 કે તેથી નીચે, કેમ? તો 4°C તાપમાને પાણીના જથ્થામાં અતિ પ્રબળ હાઇડ્રોજન બંધ રચાય છે અને એનું ઘનતા વધી જાય. ઘનતા વધે એટલે કે લેટીસ ઉર્જા વધે, લેટીસ ઉર્જા વધે તો બાષ્પીભવન ઘટી જાય. બરોબર? તો એવી પરિસ્થિતિમાં ઓરડાના તાપમાને કે તેથી ઊંચા તાપમાને બોલો પાણી શું થાય? હવામાં ઉડી જાય છે. એટલે કે બાષ્પીભવન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. કેવી છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. આ પ્રક્રમ દરમિયાન અને પ્રણાલીની એન્ટ્રોપીમાં વધારો થાય છે. બોલો પાણી એક પાત્રમાં ભર્યું તો આખા રૂમમાં ફેલાઈ ગયું, એટલે કે અસ્તવ્યસ્તતામાં વધારો થયો. પરંતુ જો 0°C થી નીચા તાપમાને પાણી રાખવામાં આવે તો એ આપમેળે બરફ બને છે. જોજો 0°C થી ઊંચા તાપમાને એટલે ઓરડા તાપમાને કે ઓરડાના કે તેથી ઊંચા તાપમાને પાણી આપમેળે શું બને છે? વરાળ. તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, આપણે કશું કરતા નથી. પણ જો એ જ પાણીને 0°C થી નીચા તાપમાને રાખીએ તો એ શું બને છે? બોલો બરફ પણ આપમેળે જ બને છે. હવે ધ્યાન અહીંયા રાખજો. તો આ પાણી, બોલો ઓરડાનું કે તેથી ઊંચું તાપમાન, બોલો બાષ્પ બનશે એટલે કે વાયુ અવસ્થા થઈ. અહીંયા આ બાદ જઈએ તો 0°C થી નીચું તાપમાન, બોલો અહીંયા શું થશે? તો બરફ બની જશે. બોલો આ ત્રણમાં સૌથી અસ્તવ્યસ્તતા ક્યાં વધારે? તો આ બાજુ આ પ્રક્રિયા આપમેળે થઈ અને એન્ટ્રોપી શું થઈ? વધી. આ પ્રક્રિયા પણ આપમેળે થઈ અને અહીંયા એન્ટ્રોપી શું થઈ? ઘટી. તો બોલો આપણી પાસે મસ્ત ઉદાહરણ આવી ગયું કે પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યારે જરૂરી નથી કે એન્ટ્રોપીમાં વધારો જ થવો જોઈએ. એન્ટ્રોપી ઘટી પણ શકે છે. એન્ટ્રોપી ઘટી પણ. આમ પ્રકરણ દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે, તેમ છતાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. આથી કહી શકાય કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા માટે માત્ર પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો વધારો જવાબદાર નથી. ઓકે, ચલો તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 68 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 69. ભાઈ આ બધા થિયોરિટિકલ પ્રશ્ન છે. આને એક સાથે 3-4 વખત વાંચશો ને ત્યારે તો ખબર પડશે કે શું કહેવા માગે છે, અથવા તો આ લેક્ચરને 3-4 વખત જોશો ત્યારે તમને ખબર પડશે.
અને પછી તૈયાર કરશો તો યાદ રહેશે, બાકી પહેલા ધડાકે યાદ રહેશે નહીં. એ મારી ઓપન ચેલેન્જ છે. બરોબર, પહેલા ધડાકે બહુ જ રેર કેસમાં યાદ રહે, એના માટે સ્વામી વિવેકાનંદ જેવું મગજ જોઈએ. ચલો એના પછી પ્રશ્ન નંબર 69. પ્રણાલીની એન્ટ્રોપી અવસ્થા વિધેય છે અને તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. તો પ્રણાલીની એન્ટ્રોપી અવસ્થા વિધેય છે. તેમ છતાં જો હું અહીંયા પ્રશ્ન બદલું છું, તેમ છતાં તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. સમજાવો, બોલો શું કરશો? તો અત્યાર સુધી આપણે બે અવસ્થા વિધેય ભણી ગયા છે, એક આંતરિક ઉર્જા અને બીજું એન્થાલ્પી. બરોબર, આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આવું આપણે ભણી ગયા છે. જોજો, આ તો અવસ્થા વિધેય છે જ. કેમ? તો ફેરફાર નોંધવાનો છે, અને ફેરફાર નોંધવા માટે પ્રક્રમે પ્રણાલીએ અવસ્થા બદલવી પડે, અને અવસ્થા બદલે તો આપણે નિયત પરિસ્થિતિમાં એનું ચોક્કસ મૂલ્ય નક્કી નથી કરી શકતા. તો હવે આનું મૂલ્ય આની ઉપર આધારિત છે, એટલે ડેલ્ટા એચનું પણ નિરપેક્ષ મૂલ્ય માપી શકતા નથી. હવે ડેલ્ટા એસ એ પણ અવસ્થા વિધેય છે, તો પછી એનું નિરપેક્ષ મૂલ્ય કેમ માપી શકાય છે? બોલો, ઉદાહરણ આપીને સમજાવવાનું છે. કેવી રીતે સમજાવશો? વિચારો તો જો એમાં બહુ જ સરસ એકદમ ટૂંકો ટચ પ્રશ્ન છે, જવાબ છે. તો બોલો, પ્રણાલીની એન્ટ્રોપી કેવી રીતના વધે? તો ધ્યાન રાખજો. તો હું અહીંયા મારી રીતે જવાબ લખું છું અને પછી આપણે પેમ્પલેટ પ્રમાણે જઈએ. તો પ્રણાલીમાં આવેલા અણુઓની ગતિ ઉર્જા, બોલો, ગતિ ઉર્જા એ પ્રણાલીની અસ્તવ્યસ્તતા માટે જવાબદાર છે. હાલ આપણે ભણી ગયા. કેમ? તો ઘનથી પ્રવાહીથી વાયુ તરફ જઈએ એમ બોલો અણુઓની ગતિ ઉર્જા વધે છે, એમ અસ્તવ્યસ્તતા વધે છે. વળી અણુઓની ગતિ ઉર્જા એ બોલો શેના ઉપર આધારિત છે? તો પ્રણાલીના તાપમાન ઉપર આધારિત છે. જોજો, વળી તાપમાનની વ્યાખ્યા અનુસાર પ્રણાલીનું તાપમાન વધે તેમ પ્રણાલીનું ઉષ્મા સ્તર વધે છે. જો ઉષ્મા વધે છે એવું ના કહી શકાય, ઉષ્માનું સ્તર વધે છે. બરોબર, અને તેથી પ્રણાલીના અણુઓની ગતિ ઉર્જા વધે છે. અણુઓની ગતિ ઉર્જા વધે છે અને તેથી પ્રણાલીની એન્ટ્રોપી એટલે કે અસ્તવ્યસ્તતામાં વધારો થાય છે. કમ્પ્લીટ. આમ હવે લખી શકાય આટલું સમજાયા પછી. આમ બોલો, નિયત તાપમાને પ્રણાલીની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય છે. જો આપણે સાબિત કર્યું એ નિયત છે એટલે નિરપેક્ષ મૂલ્ય માપી શકાય. પહેલામાં શું થતું હતું? એકલું તાપમાન ઉપર આધારિત નહોતું, દબાણ ઉપર પણ આધારિત હતું. આ એકલું તાપમાન ઉપર આધારિત વિધેય છે. તો પ્રણાલીમાં આવેલા વાયુઓની ગતિ ઉર્જા પ્રણાલીની અસ્તવ્યસ્તતા માટે
જવાબદાર છે. વળી અણુઓની ગતિ ઉર્જા એ પ્રણાલીના તાપમાન ઉપર આધારિત છે અને તાપમાનની વ્યાખ્યા અનુસાર તાપમાન વધે તેમ ઉષ્મા સ્તર વધે, તેથી પ્રણાલીના અણુઓની ગતિ ઉર્જા વધે છે. આ તેથી બોલો પ્રણાલીની એન્ટ્રોપીમાં વધારો થાય. આમ નિયત તાપમાને પ્રણાલીની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય છે. હવે તાપમાનની વાત કરી લીધી, હવે વાત કરીશું દબાણની. જોજો, તો તે જ પ્રમાણે પ્રણાલીનું દબાણ વધે તેમ પ્રણાલીનું ઉપર લાગતું બાહ્ય દબાણ, જોજો, ઉપર લાગતું બાહ્ય દબાણ વધે તેમ બોલો પ્રણાલીનું કદ સંકોચાય છે. આથી હું આખું વાક્ય લખીશ. અણુઓને અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે પ્રાપ્ય કદ ઘટે છે. આથી બોલો પ્રણાલીની અસ્તવ્યસ્તતા, બરોબર, એટલે કે એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. અને આમ આથી નિયત દબાણે પ્રણાલીની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય છે. બરોબર. જોજો, આ બે વસ્તુ ફિક્સ થઈ ગઈ. તો હવે જોજો, આપણે એવો પ્રક્રમ કરીએ કે જેમાં દબાણ અચળ રાખીને તાપમાનમાં ફેરફાર કરીએ. તો દબાણ અચળ રાખીને તાપમાનમાં ફેરફાર કરીશું એટલે શું થશે? દબાણ અચળ છે એટલે ઉષ્માનો ફેરફાર, એને એન્થાલ્પી ફેરફાર કહેવાય. ખબર પડી? દબાણ અચળ છે એટલે એને એન્થાલ્પી ફેરફાર કહેવાય. તો આપણે નિયત દબાણે તાપમાનમાં ફેરફાર કરી પ્રણાલીની અવસ્થા બદલીશું. આથી નિયત દબાણે તાપમાનમાં ફેરફાર કરી પ્રણાલીની અવસ્થા બદલવામાં આવે તો પ્રણાલીની ઉષ્મામાં થતો ફેરફાર ડેલ્ટા એચ જેટલો હોય છે. આથી પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બોલો કેટલો થાય? શું થાય? આ વાક્ય હું વધારાનું લખી રહ્યો છું. તો અથવા તો પ્રણાલીની એન્ટ્રોપી બરાબર શું થશે? ડેલ્ટા QS બરાબર ડેલ્ટા H/T થાય. શું થાય? ડેલ્ટા. અને એના કારણે આપણે નિયત તાપમાને બોલો એનું મૂલ્ય જાણી શકીએ. તો આ તમારે લખવાનું નથી, આ તો સૂત્ર દાખલામાં આગળ આવશે, આગળ ભણવામાં આવશે. પણ આ મેં અહીંયા એડ કર્યું. તમારે હવે શું લખી નાખવાનું છે? બોલો, આટલું લખ્યા પછી તમારે શું લખવાનું છે? આ તો આપણે એક વધારાનું શીખ્યા જે દાખલાઓમાં કામ આવવાનું છે. બોલો, તો હવે લખાય. આમ પ્રણાલીની એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. કેમ? તો તાપમાન અને દબાણ બંને ઉપર આધારિત છે. બરોબર. અને તેથી જો પ્રણાલીનું તાપમાન અને દબાણ નિયત અવસ્થામાં એન્ટ્રોપીનું મૂલ્ય નિયત થાય, પ્રણાલીના નિયત તાપમાને અને દબાણે પ્રણાલીની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત થાય, અને તેથી તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. આટલું લખવાનું છે. બોલો કમ્પ્લીટ. તો પહેલું આટલું લખવાનું, આ તાપમાનની સમજૂતી, એ રીતના દબાણની સમજૂતી, અને પછી લખાય આમ પ્રણાલીની એન્ટ્રોપી અવસ્થા વિધેય છે. તેમ છતાં તેનું મૂલ્ય તે પ્રણાલીના તાપમાન અને દબાણ ઉપર આધારિત હોવાથી નિયત તાપમાને અને નિયત દબાણે પ્રણાલીની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય છે. આથી નિયત તાપમાને અને દબાણે પ્રક્રમ કરવામાં આવે તો પ્રણાલીની એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. કમ્પ્લીટ. તો બોલો, આમાંથી એક MCQ મળે છે. કઈ પરિસ્થિતિમાં થતા પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય? બોલો.
કઈ પરિસ્થિતિમાં? તો નિયત દબાણે અને નિયત તાપમાને. કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 69 પણ પૂરો થઈ ગયો અને એની સાથે સમય પણ પૂરો થઈ ગયો છે. ઓકે.